નમસ્કાર દર્શક મિત્રો, કલમની હુંકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરી છે રાજકોટ સિવિલ હોસ્પિટલની, કે જ્યાં હોસ્પિટલની અંદર દર્દીઓ સાજા થવા આવતા હોય આરોગ્યની દ્રષ્ટિએ। ત્યાં તમે જોઈ શકો છો કે આવી કુંડીઓ ભરાઈને પાણી ભૂગર્ભના રોડ ઉપર આવી રહ્યા છે અને ઇમરજન્સી વોર્ડ પાસે પાણી પહોંચી રહ્યા છે। છતાં અહીંયા આરોગ્યની દ્રષ્ટિએ આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલ કેટલું જાગૃત છે અને કોઈ સફાઈ કામદારની કે કોઈ પણ તંત્રનું ધ્યાન નથી પડી રહી। જ્યારે રાજકોટ સિવિલમાં દર્દીઓ સાજા થવા આવતા હોય પણ અહીંયા ગંદકીઓના ગંજ જોઈને એવું લાગે છે કે ખુદ સિવિલ હોસ્પિટલ જ બિસ્માર હાલતમાં હોય એવું જણાઈ રહ્યું છે। અહીંયાના એવા દ્રશ્યો કલમની હુંકાર ન્યૂઝ દ્વારા સિવિલ હોસ્પિટલની સ્થળ મુલાકાત લેતાની સાથે તંત્ર જાણે સફાળું જાગ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। જુઓ વિડીયો। A few moments later. ભાઈ, આપનું નામ શું? સચિનભાઈ, પહેલા તમને આ કરવાની ખબર નહોતી પડતી સચિનભાઈ, કે અમે અત્યારે આવ્યા ત્યારે તમને આ સાફ સફાઈ કરવાની ખબર પડે છે? આટલો સમય ત્યાં આ ગંદકી ફેલાઈ રહી છે, ઇમરજન્સી વોર્ડ લગીને જઈ રહી, ત્યાં લગીને તમારે ઇમરજન્સી વોર્ડ સુધી પહોંચી અત્યારે જ છલકાણી। અમને 3 દિવસ ત્યાં ફરિયાદ એટલે તો અમે અત્યારે આવ્યા છીએ। अब જોઈ રહ્યા છો કે અમે જેવા અહીંયા સ્થળ મુલાકાત લીધી, સ્થળ વિઝિટ કરી કે તંત્ર સફાળું જાગ્યું હોય એ રીતે તમે જોઈ શકો છો। સફાઈ કામદારો સામેના સાથે રોડ પર આવી ગયા છે અને સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું છે। તો શું આ તંત્રને અત્યાર લગી કઈ ખબર નહોતી, સફાઈ કામદારોને ખબર નહોતી કે આ કામ આપણું જ છે ને આપણે જ કરવાનું છે?